છોકરીઓ, જો નાની જ ઉંમરમાં તમને ગાલ ઉપર અને ચીન ઉપર એક્સ્ટ્રા હેર ગ્રોથ ડેવલપ થવા લાગ્યા હોય તો શું તમે લેસર ટ્રીટમેન્ટ કરાવશો? ના. એક્સ્ટ્રા ફેશિયલ હેર ગ્રોથ ડેવલપ થવા પાછળનું એક જ મુખ્ય કારણ છે, એ છે હાઈ એન્ડ્રોજન્સ, એટલે કે બોડીમાં ટેસ્ટોસ્ટેરોન જે પુરુષોનું હોર્મોન છે એ વધી જાય છે. ફેશિયલ હેર ગ્રોથને ઓછું કરવા માટે લેસર ટ્રીટમેન્ટ એકમાત્ર સોલ્યુશન નથી. એને દૂર કરવા માટે તમારે રૂટ કોઝ પર કામ કરવું પડશે, એટલે કે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ તમારે ડાઉન કરવું પડશે. સાથે સાથે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ ઇમ્પ્રૂવ કરવું પડશે. 5 એવા સપ્લિમેન્ટ્સ છે, જો તમે રૂટીનમાં તમારા એડ કરશો તો 6 મહિનાની અંદર તમને ચોક્કસથી રિઝલ્ટ જોવા મળશે. નંબર 1, બર્બેરિન. ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રૂવ કરીને એન્ડ્રોજન્સ એટલે કે ટેસ્ટોસ્ટેરોન લેવલ ડાઉન કરવામાં હેલ્પ કરશે. નંબર 2, ઓમેગા 3 ફેટી એસિડ બોડીમાંથી ઇન્ફ્લામેશન ઓછું કરશે અને એન્ડ્રોજન્સ ઘટાડવામાં હેલ્પ કરશે. નંબર 3, વિટામિન D3 ફોલિક્યુલર ફેઝને ઇમ્પ્રૂવ કરશે, એટલે ફોલિકલ બનવાની જે પ્રોસેસ છે તેને મેન્ટેન કરવામાં તમને હેલ્પ કરશે. નંબર 4, માયોઆઇનોસિટોલ જે ઓવેરિયન ફંક્શનને ઇમ્પ્રૂવ કરશે, એટલે અંડાશયનું ફંક્શનને ઇમ્પ્રૂવ કરવામાં તમને હેલ્પ કરશે. લાસ્ટ નંબર 5, સો પાલ્મેટો જે નેચરલ DHT બ્લોકર છે, તે નેચરલી ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને ડાઉન કરવામાં તમને હેલ્પ કરશે. આ સપ્લિમેન્ટ્સ પ્રીમિયમ ક્વોલિટીના હોવા જરૂરી છે અને તે તમારા ડોક્ટરની સલાહ હેઠળ તમે લઈ શકો છો.